હલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે વરિયાળીનું શરબત બનાવશું. એટલે આપણે આ વરિયાળી લીધી છે 1 વાટકો. આ ઝીણી આવે એ વરિયાળી લીધી છે આપણે. અને 1 વાટકો આપણે આવી રીતની આપણે હાકર આવે છે એ લીધી છે, ઝીણી હાકર આવે એ. એલચી લીધી છે આપણે 5-6 એલચી 6 લીધી છે, થોડાક તીખા લીધા છે. અને આ આપણે ખસખસ લીધું છે. તો ખસખસ આમાં ઠંડુ એ કહેવાય એટલે એ આપણે લીધું છે. અને આપણે આ પાણી લીધું છે. તો હવે આ મિક્સરમાં આપણે બધું આમાં પીસી લઈશું. 2 વાર થોડું થોડું કરીને આપણે આમાં પીસી લેવું. આ બધું આપણે આમાં નાખી અને પીસી લેવું. અને ખસખસ લીધા છે. તો આને આપણે 2 વાર પીસી લેવું. તો આપણે આ દળી લીધી છે મિક્સરમાં, એકદમ સરસ કાઢી લીધી છે. તો આને આપણે આમાં કાઢી લેવું. તો હજી આપણે છે એ બધી આ રીતની આપણે એમાં મિક્સરમાં દળી લઈશું. તો આપણે આ બધીને કાઢી લીધું છે. તો હવે આપણે આમાં કાઢી લેવું. આપણે આ તૈયાર થઈ ગયું છે. આપણે આ 2 ગ્લાસ લેશું. એમાં આપણે 1 ચમચી નાખશું. ગરમીમાં ઠંડુ ઠંડુ બીજું આપણે આ બોટલમાં ભરી લેશું. આપણે દળીને ભરીને રાખી દેવાનું. જઈ આપણને એમ થાય કે આપણે પીવું છે શરબત, તો આપણે તરત બનાવીને પી લેવાનું. આવું તૈયાર હોય એટલે તરત આપણે ઠંડુ પાણી તો હોય જ આપણે, તો બનાવીને આપણે પી લેવાનું. આ રીતે ભરી અને આપણે રાખી દેવાનું. હવે આપણે આમાં ઠંડુ પાણી નાખશું. એકદમ ઠંડુ પાણી છે. લાવી લઈશું. તો તૈયાર છે આપણું વરિયાળીનું શરબત. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું વરિયાળીનું